માત્ર 10 રૂપિયાના બિઝનેસમાં તમે દિવસના 500થી પ્લસ કઈ રીતના કમાવી શકો, અને એ પણ ના જેવા વર્કથી કે જેમાં તમારું કોઈ પણ હાર્ડ વર્ક નથી કરવાનું. વેલ, આ તો હું તમને ડિટેલ આપવાનો છું, પણ એની સાથે સાથે એ પણ જણાવી દઉં કે ગયા એપિસોડમાં મેં ક્યાંક ને ક્યાંક વાત કરી છે કે હવે પછીના જે પણ એપિસોડ હશે એક પોડકાસ્ટ બેઝ હશે કે જેમાં સિમ્પલી આપણે કોઈ પણ ગેસ્ટનું સ્વાગત કરી અને એમની ડિટેલ જાણીશું કે જે પણ ધંધો કરે છે એની સંપૂર્ણ ડિટેલ આપણે જાણીશું કે જેથી દરેક વ્યક્તિને એ ગૃહ ઉદ્યોગ કે એ બિઝનેસ આઈડિયા કે એ સર્વિસીસ પર કામ કરી અને સારી એવી આવક કરી શકે. પણ આગલા ટાઈમે આપણે જોઈએ તો યુટ્યુબ ચેનલ પર જે પણ આપણે બિઝનેસ આઈડિયા કે ગૃહ ઉદ્યોગ આઈડિયા કે જે પણ સ્મોલ સર્વિસને લગતા જે પણ વિડીયો અવેલેબલ હતા એ ક્યાંક ને ક્યાંક કોઈ પ્રોબ્લેમો સર મેં એને હટાવવા પડ્યા છે, એક સાઈડ પર કરવા પડ્યા છે. એના કારણે યુટ્યુબ પર જે પણ અસર પડી છે, ટૂંકમાં આપણી ચેનલ પર જે પણ અસર પડી છે એના કારણે જોઈએ એવો રિસ્પોન્સ કે ટૂંકમાં કહેવા જાઉં તો જે પણ વ્યૂ પહેલાં આવતા હતા એની સરખામણી આજના સમયે એટલા વ્યૂ નથી આવી રહ્યા. ટૂંકમાં કહેવા જાઉં તો આ જે વિડીયો પહોંચવો જોઈએ એટલા વ્યક્તિઓ સુધી નથી પહોંચી રહ્યો અને એના કારણે જોઈએ એવો રિસ્પોન્સ નથી મળ્યો અને એના કારણે હું થોડો ડિલે કરી રહ્યો છું એ એપિસોડમાં કે જે એપિસોડમાં હું તમને કોઈ મહેમાન જોડે મળાવડાવવાનો છું અને જે પણ ગૃહ ઉદ્યોગને લગતી કે જે પણ બિઝનેસ આઈડિયાને લગતી જે પણ ચર્ચા આપણે કરવાના છીએ એ કન્ટિન્યુ ઓલરેડી કરવાના છીએ. પણ આજના દિવસે હું તમને એક એવા બિઝનેસ સ્મોલ બિઝનેસ આઈડિયાની વાત કરવાનો છું કે જેમાં સિમ્પલી 5-10 રૂપિયાનો બિઝનેસ છે અને તમે દિવસના ઓછામાં ઓછા મિનિમમ 500 રૂપિયા તો તમે જનરેટ કરી જ શકવાના છો. આજના દિવસે મારે સમથિંગ 1:30 વાગ્યાની આજુબાજુ જવાનું થયું માર્કેટમાં. એક પાર્સલ મતલબ મારે પિકઅપ કરવાનું હતું. તો એ પાર્સલ લેવા માટે હું જ્યારે ગયો અને એ વ્યક્તિ કે જે પાર્સલ લઈને આવનાર વ્યક્તિ હતી એને આવવામાં થોડો ટાઈમ લાગે એવું હતું. તો સિમ્પલી હું એક જગ્યાએ ઊભો રહ્યો અને મેં જે પણ બોર્ડ જોયું એ બોર્ડ જોઈને મને ક્યાંક વિચાર આવ્યો કે આ આપણે લાયક છે, આપણને કામ લાગે એવું છે. તો સિમ્પલી મેં વાતમાં એક વિચારમાં માઇન્ડમાં એવો વિચાર આવ્યો કે ચલો આ વસ્તુ આપણે સર્ચ કરી જોઈએ કે ખરેખર આ લીગલી છે કે નથી, કે આજના ટાઈમે જે પણ લોકો ધંધો કરી રહ્યા છે તો ખરેખર આ વસ્તુ પોસિબલ છે કે કેમ, વગેરે વગેરે સવાલો ઊભા થતા મેં ઓલરેડી એને ગૂગલમાં સર્ચ કર્યું કે જે તમને હું એક સ્ક્રીન રેકોર્ડિંગ બતાવી રહ્યો છું કે મેં કઈ રીતના સર્ચ કર્યું. ઓલરેડી સર્ચ કર્યા પછી મને તમે જોઈ શકો છો કે સર્ચમાં તમે જોશો કે એની કેટલી બધી બ્રાન્ચીસ છે. ટૂંકમાં એક 10 રૂપિયાનો ધંધો કે જેને આજના ટાઈમે કેટલું મોટું બિઝનેસ મોડલ બનાવી શકાય યા તો બની ગયું છે એવું કહી શકાય. કારણ કે આજે સિમ્પલી આપણે એવું માનીએ છીએ કે મતલબ ઘરેથી આપણે જ્યારે માર્કેટમાં જતા હોઈએ છીએ કોઈ કામસર ત્યારે દિવસની સ્ટાર્ટઅપ આપણા ઘરની ચાથી જ થતી હોય છે મિત્રો, બરાબર છે. દિવસની શુભ શરૂઆત ચાથી થતી હોય છે. વેલ, હવે એ વસ્તુ અલગ છે કે કદાચ કોઈને મતલબ સુગરનો પ્રોબ્લેમ હોય તો ચા ના પીતા હોય યા તો પછી ઓછી ખાંડવાળી પીતા હોય કે બિલકુલ 0 ખાંડવાળી પીતા હોય, પણ ચાની મતલબ દિવસની શરૂઆત તો ચાથી ક્યાંક ને ક્યાંક થતી હોય છે. તો આવી રીતના માર્કેટમાં જ્યારે પણ જતા હોઈએ છીએ ત્યારે માની લો કે કોઈ ફ્રેન્ડ આપણને મળી જતો હોય છે યા તો કોઈ સગા સંબંધી કે ટૂંકમાં કહેવા જઈએ તો આપણે કદાચ કામ પતાવ્યા પછી પણ થોડા ઘણા અપસેટ થાકી જતા હોઈએ છીએ ત્યારે ક્યાંક જે પણ ચાની રેકડી હોય છે કે લારી હોય છે ત્યાં જઈને ઊભા રહેતા હોઈએ છીએ અને ચા પીતા હોઈએ છીએ. તો તમે વિચારો સામાન્ય ધોરણે એક ચાનો ધંધો આટલું મોટું બિઝનેસ મોડલ બની શકે કે ઓલરેડી તમે સ્ક્રીન રેકોર્ડિંગ જુઓ છો તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે 200+ એની શાખાઓ છે, બ્રાન્ચીસ છે. તમે વિચારો કે એક ચાનો થેલો કે જેને સિમ્પલી આપણે એક લારી, એક તપેલી, એક ગેસની મતલબ સગડી, એક ગેસ અને ચા ખાંડને એક મસાલો અને થોડા ઘણા રકાબીને આતે, બરાબર છે, કે 2-3-4 ટેબલ, આ જ વસ્તુના સમૂહને આપણે ચાની લારીવાળો કહેતા હોઈએ છીએ. પણ આ જ એક ચાની લારી આજે એક બિઝનેસ મોડલમાં ઉભરી રહી છે અને આપણા ગુજરાતમાં ઓલરેડી 200+ કે જે પટેલ રજવાડી ચા, તમે ક્યાંક ને ક્યાંક માર્કેટમાં નીકળતા હશો તો અત્યારે એક આ વસ્તુ ટ્રેન્ડિંગમાં છે. જોયું હશે કે જ્યાં પણ આવું ડિજિટલ બોર્ડ જોવા મળે છે કે જે પાટીદાર રજવાડી ચા યા તો પટેલ રજવાડી ચા લખેલું હોય છે ત્યારે સિમ્પલી એક વાંકડિયા મૂછોવાળા જે એક વડીલની એક બનાવેલી મૂર્તિ, મતલબ એક એવું કહેવાય ને કે પ્રતિમા બેસાડેલી હોય છે, મૂર્તિ બેસાડેલી હોય છે અને બિલકુલ રજવાડી ઠાઠમાં બેઠેલા હોય છે હાથમાં કફ લઈને. તો સિમ્પલી ત્યાં આપણે ચાની ચૂસ્કી કે ચા પીતા હોઈએ છીએ. પણ તમે વિચારો કે આ મોડલ સુધી પહોંચવા માટે એક સામાન્ય ચાની તપેલીથી લઈને શરૂઆત કરનારી વ્યક્તિ કે જે આજે એની 200+ શાખાઓ માર્કેટમાં છે, ઓલ ગુજરાતમાં છે. તો તમે ક્યારે પણ આપણે કલ્પના નથી કરી શકતા કે એક નાનો ધંધો આપણે સ્ટાર્ટઅપ કરવો હોય ત્યારે આપણે વિચારીએ છીએ કે આમાં આપણને ખોટ જશે, ફાયદો જશે. સિમ્પલી આપણે કદાચ 500,000 રૂપિયાનું રોકાણ હોય છે ત્યારે એવું વિચારતા હોય છે કે આવા નાના ધંધામાંથી આપણને કેટલી આવક થશે, પણ આપણે કલ્પના ના કરી હોય એટલી આવક આજે આ ધંધામાંથી દરેક વ્યક્તિ કરી રહ્યો છે કે જે સિમ્પલી એક એવી જરૂરિયાત પકડીને બેઠા છે કે જ્યારે આપણે ડૉક્ટર પાસે જતા હોઈએ છીએ ત્યારે એ આપણી નસ પકડીને કહેતો હોય છે કે આને આ બીમારી છે તો આ દવા કરાવવી પડશે. તો સિમ્પલી આપણે કરાવતા હોઈએ છીએ. તો કહેવાનો મતલબ કે આપણી દુખતી નસ એવી રીતના માણસ પકડી લેતા હોય છે દરેક ધંધામાં કે જે આપણે એ વસ્તુ ખરીદ્યા વગર છૂટકો નથી હોતો. અને આવી રીતના આજના ટાઈમે ચા એક જરૂરી પીણું થઈ ગયું છે કે જેની મતલબ વપરાશ દિવસ પ્રતિ દિવસ વધતો જ જાય છે. તો આ એક એવો બિઝનેસ છે કે જે આજના ટાઈમે ઓલ ટાઈમ ચાલે એવો છે
છે કે જ્યાં સુધી પૃથ્વી પર જીવન છે, માનવ જીવન ટૂંકમાં, તો ત્યાં સુધી આ ધંધો ચાલતો જ રહેવાનો છે. હા, એનો ઓપ્શન થઈ શકે. ઓપ્શન એવો કે જેમાં તમે રજવાડી ચા છે, યા તો મટકા ચા છે, કે જે મતલબ એક માટીના કુલ્લરમાં આપતા હોય છે, કોઈ કુલ્લર ચા છે, યા તો પછી કાળો ઉકાળો છે, યા તો પછી ગ્રીન ટી છે. આવા પ્રકાર બદલાઈ શકે, પણ ચા તો ઓલરેડી હોવાની. તો ટૂંકમાં આવો કોઈ ધંધો આજે આપણે સ્ટાર્ટઅપ કરીએ તો પણ એક સ્ટાર્ટઅપ નાનું હોઈ શકે મિત્રો, પણ તમે પોતે કલ્પના કરી જુઓ કે આજનું સ્ટાર્ટઅપ આવતા 5-10 વર્ષ પછી આપણે કઈ જગ્યાએ હોઈ શકીએ. આજે ભલે આપણને 10 રૂપિયાની કે 20 રૂપિયાની આવક થાય છે અને આપણે માની લો કે બીજો કોઈ ધંધો કરીએ છીએ, તો ત્યાં એક વર્ક કરવાથી આપણને 500 રૂપિયા આવક ભલે થતી હોય, પણ જો આજે આપણે ચાનો ધંધો સ્ટાર્ટઅપ કરીએ છીએ બધું છોડીને, તો આપણને માની લો કે 20 રૂપિયાથી લઈને 50 રૂપિયાની આવક પણ થાય છે. ત્યારે આપણને મનમાં ક્યાંક ને ક્યાંક એવું થતું હોય છે કે આ ધંધો માત્ર સ્ટાર્ટઅપ કર્યો છે તો આપણને કેટલી બધી ખોટ જઈ રહી છે, આજે મારો સમય બગડી રહ્યો છે, આપણું આવું પોતાનું વિચારવું હોય છે. પણ એ જ ધંધામાં જો તમે ટકીને રહો છો, માની લો કે 6 મહિનાથી 1 વર્ષ જો ટકી જાઓ છો તમે, તો પછી તમે આપણે કલ્પી પણ ના શકીએ એટલી બધી આવક એ ધંધામાં આપણને થઈ શકે એવું પોસિબલ હોઈ શકે છે. પણ ક્યારે કે આપણે એમાં થોડી ધીરજ રાખી અને દરેક ધંધામાં ટકી રહીએ ત્યારે. હવે સિમ્પલી આપણે વિચારી શકીએ કે 1997થી ચાલે છે, 2026 છે, તો 97 થી 26 સુધીનો જે પણ સમયગાળો છે એ તમે ઓલરેડી ગણી શકો. તો ઓલરેડી કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે કેટલા વર્ષથી આ વસ્તુ ચાલે છે, અને ત્યારે જઈને ઓલ ગુજરાતમાં એની 200+ બ્રાન્ચીસ છે. આજે એક બ્રાન્ચ આપણે પોતે સ્ટાર્ટઅપ કરવી હોય તો 10 વાર વિચારતા હોય, જ્યારે આ 200+ બ્રાન્ચીસ છે એટલે તમે વિચારો કે જ્યારે એક બ્રાન્ચીસ આપણે જો પરચેજ કરવી હોય તો મિનિમમ આજે એ બિઝનેસ મોડલનો 1.5 થી 2 લાખ રૂપિયાનું રોકાણ છે. તો તમે વિચારો કે એની જે પણ ક્વોલિટી છે એ કેટલી બેસ્ટ બનાવી હશે એને. તો 1997થી જે પણ સ્ટાર્ટઅપ છે તો 2026 સુધી એ જે અપગ્રેડ કરી હશે પોતાની જાતને, કે પોતાની જે પણ ક્વોલિટી કહેવાય એ વસ્તુની ક્વોલિટીને, ચાની ક્વોલિટીને, તો એ ક્વોલિટીને લઈને એ માર્કેટમાં આજે પોતાનો પગ પેસારો કરી અને પગ જમાવીને માણસ બેસી શકે છે. આપણા મનમાં એક ચાનો ધંધાની શરૂઆત એટલે આપણે એવું વિચારીએ કે 500-700 રૂપિયાથી 1000 રૂપિયામાં આપણે ચાનો ધંધો સ્ટાર્ટઅપ કરી શકીએ. જ્યારે આપણે એ જ રજવાડી, પટેલ રજવાડી ચા યા તો પાટીદાર રજવાડી ચાની બ્રાન્ચીસ જો આપણે ખોલવી હોય તો સિમ્પલી 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો છે મિત્રો. તો તમે વિચારો કે એક 500-1000 રૂપિયાના ધંધાનું વેલ્યુ કેટલું બધું વધી ગયું. તો આ છે બ્રાન્ડનું કામ મિત્રો. તો બ્રાન્ડ બનતા ભલે ટૂંકમાં સમય લાગતો હોય છે, પણ જો તમે કોઈ પણ એક ધંધામાં તમારી સ્કિલ પર ટકીને રહો છો, કે કોઈ પણ તમારો એક ધંધો તમે પકડી રાખો છો, તો તમે ઓછા વર્ષોમાં અને તમારી જો ક્વોલિટી ક્વોન્ટિટી વ્યવસ્થિત જાળવી રાખો છો, તો થોડા ઘણા રૂલ્સ એવા છે કે જેને ફોલો કરવાથી તમે પોતાની કોઈ પણ ધંધાને બ્રાન્ડ બનાવી શકો છો. અને બ્રાન્ડ બન્યા પછી તમારી કેટલી બધી વેલ્યુ વધી જાય છે એ આવા નાના ઉદાહરણો જો આપણે માઇન્ડથી વિચારીએ ને તો માર્કેટમાં ઘણા બધા મળી આવે એમ છે. જો મિત્રો વિડીયો જો ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો. બાકી મને યાદ જ છે કે આવનારા એપિસોડમાં હું તમને પોડકાસ્ટની સાથે મળું છું. એવા ચોક્કસપણે વાયદા સાથે છૂટા પડીએ અને ફરીથી એકવાર નવો વિડીયો લઈને આવું. ત્યાં સુધી આપણા મિત્ર મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.